72 ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન વિષય ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન. યુરોપિયન પ્રજાનું આગમન આગળના ધોરણમાં આપણે શીખી ગયા કે વર્ષો અગાઉ આપણો દેશ દુનિયામાં અગ્રીમ સ્થાન હરોળમાં હતો. એટલે દુનિયાની અંદર પ્રથમ સ્થાન આપણું ભારતનું હતું. વિશ્વમાં આપણા દેશનું અનોખું મહત્ત્વ. દેશ પ્રદેશમાં લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થઈ રહ્યા હતા. વિશ્વના ઘણા લોકો આપણા દેશમાં વેપાર કરવા અને ધન કમાવા આતુર હતા. એટલે બીજા દેશોના વેપારીઓ ભારત ખાતે પોતાનો વેપાર અને અહીંનો કાચો માલ અને ત્યાંનો માલ વેચવા માટે આપણા ભારતની અંદર દુનિયામાંથી ભારતમાં આવવા માગતા હતા. જો કે આ અગાઉ પણ જમીન માર્ગે અહીં વિદેશી વેપારીઓ વ્યવસાય સરહદેથી આવતા અને વેપાર કરતા હતા. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા, પરંતુ તુર્કોએ કોન્સ્ટિટ્યુશન જીત લેતા પરિસ્થિતિ બદલાઈ, જ્યારે જમીન માર્ગે વેપાર અટકી પડ્યો, જેથી યુરોપિયન દેશમાં ભારતીય ચીજવસ્તુઓ જેવી કે રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, મરી મસાલા, તેજાના વગેરેમાં માંગ વધી ગઈ. આ પરિસ્થિતિઓનો લાભ લેવા યુરોપના મોટાભાગના દેશોમાં ભારત પહોંચતા જળમાર્ગો શોધી કાઢવાની યોજનાઓ અમલમાં મૂકી. એટલે આ પોર્ટુગીઝ, જીનીવા, વેનિસ, મોઝામ્બિક, ઇરાક, બગદાદ, ઈરાન, ભારત, કાલિકટ, કોચીન, આ બધા જળમાર્ગો જૂનો જળમાર્ગ જમીન માર્ગ હતો અને નવા જળમાર્ગો આ લોકોએ શોધ્યા. હવેથી યુરોપથી ભારતમાં આવવું હોય તો જમીન માર્ગે ક્યાંથી પસાર થવું પડે. પોર્ટુગલથી ભારતમાં આવવું હોય તો દરિયાઈ માર્ગે ક્યાંથી પસાર થવું પડે. આજે વિદેશ જવું હોય તો કયા માર્ગોમાં વધુ ઉપયોગ થતો હશે. એ રીતે સમય જતો યુરોપના અન્ય દેશોમાં સાહસિક સાગરખેડુઓએ ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત કરી. ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવાનો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર અનેક સાહસિકોમાં એક ઇટાલીનો રહેવાસી પ્રસિદ્ધ કોલંબસ હતો. તેના માનતો હતો કે પૂર્વમાં જવા માટે પશ્ચિમ બાજુથી પણ જઈ શકાય. આમ સાથી વિચાર્યું હશે. એ વિચારો કોલંબસ ઈસવીસન 1492માં ભારત આવવા નીકળ્યું, પરંતુ તે આકસ્મિક રીતે અમેરિકા જઈ ચડ્યો હતો અને તે જીવ્યો ત્યાં સુધી તે પોતાના હિન્દુસ્તાનના શોધક માનતો હતો કે હિન્દુસ્તાનના રસ્તાઓ મેં શોધ્યા હતો એવું માનતો હતો. આજે પણ અમેરિકાના મૂળ વતનીઓ રેડ ઇન્ડિયન એન્ડ કિનારાના ટાપુમાં વેસ્ટ ઇન્ડિઝ કહેવાય છે. વાસ્કો દ ગામા ઉપરની આપણે ચર્ચા કે વાસ્કો દ ગામા ભારતમાં આવવાનો જળમાર્ગ શોધવામાં સફળતા મેળવવા પોર્ટુગલ દેશનો રહેવાસી વાસ્કો દ ગામા હતો. તેનું જહાજ આફ્રિકાની દક્ષિણે કેપ ઓફ ગુડ હોપ ફરતું ચક્કર લગાવી આફ્રિકાના પૂર્વ કિનારે મલિંદી પહોંચીને હિન્દ મહાસાગરમાં આગળ વધતા મોહમ્મદ ઇબ્ન મજીદ નામના હિન્દી ખલાસીની મદદથી હિન્દ મહાસાગરમાં થઈ 22મી મે 1498ના દિવસે કાલિકટ બંદરે આવ્યું. એ વખતે કાલિકટનો રાજા જામોરીન હતો. તેણે આ પોર્ટુગીઝ લોકોને વેપાર કરવાની છૂટ આપી અને ઈસવીસન 1502માં પોર્ટુગીઝોએ વેપાર કરવા માટે કાલિકટમાં કોઠી સ્થાપી. તેના ફરતે કિલ્લાઓ બાંધી અબ્દુલ કર્ક નામના એક સેનાપતિને તેનો રક્ષક નિમ્યો. અબ્દુલ કર્કે ઉત્તર તરફ આગળ વધીને ઈસવીસન 1506માં ગોવા જીતી લીધું. 100 વર્ષોથી પોર્ટુગીઝનો મેંગલોર, કોચી, લંકા, દીવ, ગોવા અને મુંબઈના બેટ તેમના નિયંત્રણમાં લાવી શક્યા. પોર્ટુગીઝ સત્તાનો અંત ક્યારે આવ્યો? 17મી સદીની શરૂઆતમાં પોર્ટુગીઝનો વેપાર બંગાળ તરફ વધવા લાગ્યો. આ સમયે મુગલ બાદશાહ શાહજહાં દિલ્હીની ગાદી પર હતો. બંગાળનો તેના સુબાઓ પોર્ટુગીઝોના વર્તન સામે શાહજહાને ફરિયાદ કરી. પરિણામે શાહજહાંના ફરમાનથી તે હુગલીની કોઠી તોડી પાડવાની આવી અને વહાણો સળગાવી નાખ્યા. આમ પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો અને પોર્ટુગીઝની સત્તા ફક્ત દીવ, દમણ અને ગોવા પૂરતી જ મર્યાદિત હતી. પોર્ટુગીઝના આગમન પછીના 100 વર્ષે લગભગ 16મી સદીના અંતભાગમાં હોલેન્ડ, હાલનું નેધરલેન્ડના રહેવાસી ડચ લોકો વેપાર અર્થે આવ્યા. સૌપ્રથમ પુલિકટ અને મદ્રાસ, હાલનું ચેન્નઈ, તેમણે કોઠીઓ સ્થાપી. ઈસવીસન 1663માં આગ્રામાં પણ તેઓ કોઠી સ્થાપી. દરમિયાન અંગ્રેજો પણ ભારતમાં આવી પહોંચ્યા. ડચ લોકો અંગ્રેજો સામે સ્પર્ધામાં ટકી શક્યા નહીં. ભારત પર અંગ્રેજોની નજર. મુદ્દા નંબર
આગળનો ઇંગ્લેન્ડ ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની રાણી ઇલિઝાબેથના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. હિન્દુસ્તાન સાથે વેપાર કરી ધનવાન થવાની ઈચ્છા રાખનાર વેપારીઓની આ કંપની હતી. ઈસવીસન 1608માં પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાનમાં સુરત બંદરે આવી પહોંચ્યું હતું. હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનાર પ્રથમ અંગ્રેજી હોકિન્સ અને આ વહાણનો કપ્તાન હતો. જહાંગીરને મળ્યો પરંતુ પરવાનગી મળી નહીં. ત્યારબાદ આવનાર સર ટોમસ રોએ જહાંગીર પાસેથી સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી લીધી અને મંજૂરી લીધા બાદ ત્યાર પછી દિલ્હીની સત્તા શાહજહાં પાસે આવી. શાહજહાંએ અંગ્રેજોને બંગાળના વેપાર કરવાની છૂટ આપી. ફ્રેન્ચ લોકો, મુદ્દા નંબર ફ્રેન્ચનો મુદ્દો. ફ્રેન્ચ લોકોએ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા નામની કંપની ઈસવીસન 1664માં સ્થાપી હતી. તેમણે સુરત અને પુંડિચેરી પાંડિચેરીમાં કોઠીઓ સ્થાપી. ફ્રેન્ચોની કંપનીઓમાં વડો દુભતે હતો, જેણે ભારતમાં યુરોપિયન સત્તા વિસ્તાર કરવાની ઈચ્છા થઈ. આમ યુરોપિયન પ્રજાના અંગ્રેજો અને ફ્રેન્ચો બે બળવાન કંપનીઓ એકબીજાની હરીફાઈ કરતી હતી. આમાં ઘણી બધી તકરારો અને લડાઈઓ થઈ, જેમાં છેવટે અંગ્રેજ સફળ થયા, પરંતુ ફ્રેન્ચો પાસે છેવટે પુંડિચેરી, માહે, ચંદ્રનગર વગેરે થાણા વ્યાપારી મથકો રહ્યા. બંગાળમાં અંગ્રેજોનો વેપાર. હવે વેપાર કેવું કરતા હતા બંગાળમાં એનો મુદ્દો. ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ વહેલો વેપાર કરવાની શરૂઆત કરી. પોતાની કોઠીઓ સ્થાપી, આજુબાજુ કિલ્લાઓ બાંધ્યા, પોતાના રક્ષણ માટે સૈનિકો રાખ્યા. મુગલ બાદશાહ ઔરંગઝેબ પાસેથી વાર્ષિક ખંડની રકમ ના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી લીધી. આજે પણ કોઈ વિદેશના વેપારી ભારતમાં આવ્યો કોઈ વેપાર કરવાની પરવાનગી માગે છે તો ભારતમાં 1797 હિન્દ મહાસાગર. બીજા નંબરનો નકશો છે ભારત 1840 હિન્દ મહાસાગર અને ત્રીજા નંબરનો નકશો ભારતમાં 1857 હિન્દ મહાસાગર. વિવિધ સમયે બ્રિટિશ અને સ્થાનિક શાસન. હવે કંપનીને વધુને વધુ ધનવાન કમાવાની હોડમાં લાગી ચૂકી હતી. બંગાળમાં કરમુક્ત વેપાર કરવાના ફરમાનમાં ફક્ત કંપનીએ જ કરમુક્ત વેપારની છૂટ હતી, પરંતુ કંપનીઓ અધિકારો વ્યક્તિગત વેપાર કરવાના તેમનો પણ કર આપતા નહીં, જેથી બંગાળની કરવેરાની આવક ઘટી ગઈ, જેનો બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને વિરોધ કર્યો. આ વિવાદ દિન પ્રતિદિન વધતો રહ્યો અને અંતે તે પરિણામે ઈસવીસન 1757માં પ્લાસીનું યુદ્ધ થયું. પ્લાસીનું યુદ્ધ. સિરાજુદ્દૌલા બંગાળનો નવાબ બન્યો, જેની અંગ્રેજ પર ધાક હતી. તેણે અંગ્રેજોને પસંદ કરતા ન હતા. સિરાજ બંગાળનો નવાબ ન રહે તે માટે અંગ્રેજોએ કૂટનીતિ કરી. સિરાજુદ્દૌલાનો હરીફોની મદદ મળી. સિરાજુદ્દૌલાને કંપનીનો હુકમ કર્યો. કંપની રાજ્યની બાબતમાં દખલ કરવાનું બંધ કરે. અંગ્રેજોની તેની કોઠીઓ કિલ્લા કરવાનું બંધ કરે અને કાયદેસરનો કર ભરી શરતોનું પાલન કરી વેપાર કરે. આ બાબતે બંને પણ સમાધાન માટે તૈયાર ન થયા. તેથી નવાબે 30,000 સૈનિકો સાથે રાખી અંગ્રેજ કોઠી પર હુમલો કર્યો. નવાબની ફોજે અંગ્રેજને બંદીવાન બનાવી તેના વહાણો ઘેરી લીધા. અંગ્રેજી સેનાએ રોબર્ટ ક્વાઇટ આગેવાની વળતો હુકમ કર્યો. રોબર્ટ ક્વાઇટે સિરાજઉદ્દૌલાનો એક સેનાપતિ મીર જાફરને નવાબ બનવાની લાલચ આપી. મદદ માગી તેને રાજી કરી દીધો. પ્લાસીના યુદ્ધમાં ક્વાઇટ સિરાજઉદ્દૌલાને હરાવી દગાથી ખૂન કર્યું. ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી, જેમાં ભારતમાં અંગ્રેજોની સત્તાની શરૂઆત થતી હતી. આ લડાઈ ભારતના ઇતિહાસમાં મહત્ત્વની ઘટના ગણાય છે. આ બનાવની ભારતમાં ઇતિહાસમાં બદલાયું છે.